નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ તાલુકાના કરમાળ ગામે હોળી પ્રાગટ્યને હૈયે હરખાયા। મોંઘવારી વચ્ચે પણ આસ્થાભેર હોળી દહન કરાયું। ભરૂચ તાલુકાના કરમાળ ગામે પરંપરાગત રીતે હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયના પ્રતીક સમાન પર્વમાં વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટાવી ભક્તોએ દર્શન અને પૂજા અર્ચનાનો લાભ લીધો। પૂજા વિધિ અને પરંપરા મોડી સાંજે મુહૂર્ત મુજબ હોળી પ્રગટાવવામાં આવી। શ્રદ્ધાળુઓએ હોળીની પ્રદક્ષિણા કરી અને આસ્થાભેર પૂજા કરી। લોકોએ હોળીમાં ખજૂર, ચણા અને શ્રીફળ પધરાવી સુખ શાંતિથી પ્રાર્થના કરીને હોળી માતાના જયનાદથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટ કેસી વસાવા, બ્યુરો ચીફ, ભરૂચ। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। શું નામ છે સાહેબ? મારું નામ જગદીશભાઈ છે ને અમે કરમાળ ગામ ભરૂચ તાલુકાના રહેવાસી છીએ ને અમારા ગામમાં વર્ષોથી આ હોળી દહન થાય છે। એ હોળી માતાનું પૂજન કરીએ છીએ। સૌ સાથે રહીને સૌ એક સાથ રહીને સૌ ભેગા મળીને હોળીનો ઉત્સવ મનાવીએ છીએ। બોલો હોળી માં કી જય, જય જોહાર, જય આદિવાસી, જય હોળી ખાને। શું નામ છે આપનું? વિનોદભાઈ કરશનભાઈ વસાવા। આજે હોળી નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા હોળી પ્રગટાવવામાં આવી છે, એ વિશે આપ શું કહેવા માંગો? અમે બધા સમસ્ત આદિવાસી ભેગા થઈને આજે ગામની ભાગોળમાં હોળી પ્રગટાવી છે। બધા આદિવાસી સમાજ સાથે રહીને પ્રગટાવી છે ને આનંદ અનુભવીએ છીએ। શું નામ છે આપનું? રાજેશભાઈ છેલ્લાભાઈ વસાવા, ગામ કરમાળ। અમે આજે કરમાળ ગામના ટોટલી વસાવા સમાજના બધા આગેવાનો, બધા વડીલો અને બધી બહેનો ભાઈઓ ભેગા મળીને હોલિકા દહન માટે કરમાળ ગામની ભાગોળે ભેગા થઈને હોલિકા માતાનું પૂજાપાઠ કરી અને આનંદ અનુભવીએ છીએ અને આશા રાખીએ છીએ કે હર સાલ પરંપરાગત આ હોલિકા માતાનું જે પૂજા વિધિ છે એ પરંપરાગત ચાલતી આવી રહી છે અને અમે ચલાવી રહેલા છે અને ચલાવીશું જ।